આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ખૂબ જ જાણીતા રૂમેટોલોજિસ્ટ ડૉક્ટર સપન પંડ્યા. પંડ્યા સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. આ રૂમેટિક ડિસીઝીસ એટલે શું? સાંધાને લગતા રોગો છે એને જનરલ ટર્મમાં આપણે રૂમેટિક ડિસીઝીસ કહીએ. રૂમેટોલોજિસ્ટ પાસે જવામાં આટલું બધું મોડું કેમ કરતા હોય છે દર્દીઓ? એનું શું કારણ? લોકોમાં પણ અવેરનેસ નથી હજી બહુ. એ લોકોને ખ્યાલ નથી આવતો. ઘણા દર્દીઓ અમને હજી ઓર્થોપેડિક સર્જન જ સમજે કે અમારે કહેવું પડે. જે રૂમેટિક બીમારીઓ છે અત્યારે કરંટ સિનારીઓમાં એ કેટલી ઝડપથી વધી રહી છે. કોરોના વાયરસને લીધે જ એના કોમ્પ્લિકેશન્સ વધ્યા છે. એને કારણ જે લોંગ કોવિડ સિન્ડ્રોમ ને દુખાવા બધા અને ઘણા બધા અમારા રોગો એને લીધે થોડાક વધ્યા હોય. એ કોવિડ તો ડેફિનેટલી રીઝન છે. કેલ્શિયમની ઉણપ છે એટલે જોઈન્ટ પેઇન થાય છે. તો શું સાંધાના દુખાવા માટે માત્ર ને માત્ર કેલ્શિયમની ઉણપ જ જવાબદાર છે? કેલ્શિયમ તો એટલું બધું નહીં, પણ વિટામિન ડીની ઉણપ જો હોય તમારા શરીરમાં, અને વિટામિન ડી એક ડેફિશિયન્સી એક પેન્ડેમિક છે. ઠંડીમાં અને વરસાદમાં દર્દ વધી જતું હોય છે, તો આના વિશે આપ શું કહેશો? જકડાપણું ડેફિનેટલી વધે છે. તમે સવારે ઉઠીને કેટલા વાગ્યા સુધી જકડાઈ જાય. ઘણા લોકો એવું કહે છે આર્થરાઇટિસમાં ચાલવું ન જોઈએ કે ચાલવું જોઈએ. આના વિશે શું કહેશો? 100% ચાલવું જોઈએ, એમાં કોઈ જ કન્ફ્યુઝન નથી. કોઈ પણ આર્થરાઇટિસ હોય તમને આફ્ટર ડિલિવરી જે અમુક વખતે સાંધાના દુખાવાના ફરિયાદો હોય છે મહિલાઓને, તો આ હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણે થાય છે કે આના પાછળના શું કારણો હોઈ શકે? બરાબર છે. પણ અમુક રોગો જે રૂમેટોઇડ આર્થરાઇટિસ, એસએલઈ ને બધા ડેફિનેટલી વિમેન વધારે, લેડીઝમાં વધારે થાય છે જેન્ટ્સ કરતાં. અને એના કારણો હોર્મોન પણ છે અને જીન્સ પણ છે, બંને. બરાબર છે. આ બીમારી જે છે એ કયા સાંધાને સૌથી વધારે પ્રભાવિત કરતી હોય છે? પહેલાં તો રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે સંધિવા, જે સામાન્ય ભાષામાં આપણે સમજીએ, એ મુખ્યત્વે હાથના સાંધા અને કાંડા. સરળ શબ્દોમાં આપણે જો સમજવું હોય તો ઓસ્ટિયો આર્થરાઇટિસ એટલે શું? ઘસારો જે આપણે કહીએ સામાન્ય ભાષામાં, કે ઘૂંટણનો ઘસારો, ઉંમરના હિસાબે જે વેર એન્ડ ટેર થાય. એવી કઈ ભૂલ છે જે આર્થરાઇટિસના પેશન્ટ્સ કરતા હોય છે કે જે ન કરવી જોઈએ અને એના કારણે બીમારી વધી જાય છે? લોકોમાં માન્યતાઓ ઘણી એવી હોય છે કે ખાટું ખાવાથી થઈ જાય, અને એવું અમારી પાસે કોઈ એટલી પ્રૂફ નથી કે ખાટું ખાવાથી થાય.